સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાદલી ગામે બીજા દિવસે પણ ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને જતા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। શિનોર તાલુકાના સાદલી મેન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી વહન કરતા ટ્રેક્ટરોમાંથી ઉડતી ધૂળ પાછળથી આવતા દ્વિચક્રી વાહન ચાલકોની આંખમાં પડતા અકસ્માતનો ભય ઊભો થયો છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ કેટલાક ટ્રેક્ટર ચાલકો નાબાલિગ અથવા લાયસન્સ વિના વાહન હંકારી રહ્યા હોવાની શંકા છે, જે ગંભીર બાબત ગણાય છે। આ મુદ્દે ગતરોજ અહેવાલો પ્રસિદ્ધ થયા છતાં માટી વહન કરતા ટ્રેક્ટર ચાલકોમાં તંત્રનો કોઈ ડર ન હોય તેમ બીજા દિવસે પણ સાદલી અવાખલ માર્ગ પર તાડપત્રી વિના માટી ભરેલા ટ્રેક્ટરો બેફામ દોડતા જોવા મળ્યા હતા, જેના કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટ્રેક્ટરો દ્વારા છેલ્લા 2-3 દિવસથી માટી લઈ જવામાં આવી રહી છે। આ કામગીરી માટે ગ્રામ પંચાયત દ્વારા કેટલાક ટ્રેક્ટરોને રોયલ્ટી આપવામાં આવી છે અને વાસ્તવમાં કેટલા ટ્રેક્ટર માટી લઈ જાય છે તે મુદ્દે સ્પષ્ટતા ન હોવાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે સંબંધિત ખાણ ખનીજ વિભાગ આ મામલે ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। જો યોગ્ય પરવાનગી વિના માટી ખોદકામ થતું હોય તો તે સરકારી આવકને નુકસાન સાથે પર્યાવરણ અને જળસ્તર માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે। ખુલ્લી ટ્રોલીમાં તાડપત્રી વિના માટી ભરેલી જાહેર માર્ગ પર બેફામ દોડતા ટ્રેક્ટર ચાલકો સામે શિનોર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે શિનોર પોલીસ આવા બેદરકાર ટ્રેક્ટર ચાલકો સામે શું પગલાં ભરે છે। રિપોર્ટર કામરાન નકુ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।